જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં આવેલા માળિયાહાટીના તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। આ અચાનક વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને દૈનિક પરિવહનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સૌથી વધુ અસર ખેતીવાડી ક્ષેત્રે જોવા મળી રહી છે। ખાસ કરીને ખેતીમાં કેરી, મગ, બાજરી, તલ જેવા પાકોમાં ભારે નુકસાની થઈ રહી છે। કેટલાક ખેડૂતોએ તો જમીન તૈયાર કરી વાવેતરની તૈયારી શરૂ કરી હતી, પરંતુ આજે પહેલા વરસાદે તેમની મહેનતને પાણી ફરી વળ્યું છે। વડિયા, ખોજાર, લાપા અને આસપાસના ગામોમાં ખેતરોમાં ઊંડું પાણી ભરાઈ ગયું છે। કેરીના બાગોમાં ઝાડ પરથી કેરી સીધી જમીન પર પટકાતા આખો પાક ખરાબ થઈ ગયો છે। અમિતસિંહભાઈ સિસોદિયા, ક્ષત્રિય સમાજના આગેવાન છું। આજરોજ માળિયાહાટીના વિસ્તારમાં આજુબાજુના ગામડાઓમાં પણ જોરદાર વરસાદ પડવાને કારણે માળિયાના ખેડૂતોને મોટું નુકસાન થયેલ છે। બાગાયતી પાકો તેમજ બાજરો, મગ, અડદ, તલ આ બધા પાકો પાક ઉપર આવેલા હોય એમને મોટે પાયે નુકસાન થયેલ છે, જેથી પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો મારી પણ સરકારશ્રીને વિનંતી છે કે આમાં કંઈ મદદરૂપ અને સહાયરૂપ થાય એવી સૌને મારી લાગણી અને વિનંતી।